અંકિત તો ભૂઈ ગઈ તો જો કલર પોકી ગયા આપણે બ્રિજ ઉપર ચડી ગયા જો ખબર લેવા જય શ્રી રામ જય મેડમ સ્વાગત છે એકમાં નવા બ્લોગમાં. તમે ચેક કરો સવારમાં આપણે ઓડી ગયા એકદમ મસ્તી નહીં તો રેડી થઈ ગઈ છે. તું બાર ને બધું રાઉન્ડ બાકી છે, ખાલી નહીં નઈને જ ખાઈ ઉભા થયા છે ગાઈઝ. હોટલે જાય નથી. તમે ચેક કર્યું નાસ્તો કરવાનો બાકી છે. આજ તો બનાવે છે ગાઈઝ ગરમા ગરમ પાપડ છે ગાઈઝ, અને બીજું હોય તમે બતાવી દઈએ નાસ્તા. મમ્મી જય માતાજી. તો ફાઇનલ ગાઈઝ મમ્મી પાપડ છે કે છે, અમે બનાવી છે ખીચડી ગાઈઝ. તો આપણે દિયાબત્તી કરવાનું બાકી છે. પહેલાં દિયાબત્તી કરી લઈએ પછી તમને મળીએ. તો તેલ બે લાગશું પછી દિયાબત્તી કરવાનો ટાઈમ થઈ જાય પછી આપણે જઈશું પટાલે ફેમિલી. તમે ચેક કરશો માથાના દર્શન કરી જાઓ. ચલો ફટાફટ દિયાબત્તી કરીએ. દિયાબત્તી કરવાનું બાકી છે પછી નાસ્તો કરીએ. પાપડ ગાઈસ, ધીસ ઇઝ પાપડ. ખાણા હે તો આ જાઓ ગાઈસ, અમારે ઘર પાપડ ખાણા હે તો આ જાઓ. આવી જો બ્રાઉન એકદમ મસ્ત પાપડ થઈ ગયા. જો અંદર તેલ દેખાયું. ચલો ગાઈસ ફોન એટલે ચાર્જિંગ મૂક્યા પછી દિયાબત્તી કરી પછી ફટાફટ આપણે તમને મળીએ ફેમિલી. સવારમાં પણ નાસ્તો પર બેસી ગયા છે. તમે ચેક કરી કરો ગાઈસ, નાસ્તામાં તો એકદમ મસ્તી ખીચડી અને પાપડ છે. તમે ચેક કરી શકો. આપણે તો ખીચડી લઈ લીધી છે ગાઈસ. તો ગાઈસ સવારમાં ગાઈસ ખીચડી ખાવાની મજા આવી જાય. અમારું ખીચડી જ ખાઈએ ગાઈસ દરરોજ. તમે ચેક કરી શકો ગાઈસ સવારમાં આપણે ખીચડી લીધી અને પાપડ છે. ચલો ગાઈસ ખીચડી અને પાપડ નાસ્તો કરી ભાઈ ફટાફટ જે આપણે હોટલે તમે ચેક કરી શકો ભાઈ. 7 વાગવા આવી ગયા ભાઈ આપણે જાણશે હોટલે જઈશું. તો ચલો ભાઈ ત્યાં ચાલ તો ચાલે શું કહે આપણે ખીચડી ચા વગર ઉતરતી ભલે ચા ઘરનો છો બાબા કંઈ પીવો પડે. મને કંઈ ચા લઈ લીધી છે. તો કંઈ આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી તમને મળી જશે. ચા બનાવો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા નંબર ગાડી પાપડ તો ચાખી ગઈ જેવા હસી ગયા. હંમેશા બળેલું પાપડ ને એ મજા આવે ગાઈસ ખાવાની. બળેલો ને પછી કચર લાગે. મજા આવી ગયો. કોમ્બિનેશન મસ્ત થાય ચા અને ખીચડીને. બોલો અને પાપડ હોય એટલે ગાઈસ એવું જ ના પડે. તો ચાલો ગાઈસ નાસ્તો તો કરી લઈએ આપણે પછી તમને મળીએ ફેમિલી. એને લઈ ગઈ આપણે તો નાસ્તો કરી લઈએ. ને હવે જેસ આપણે હોટલે તમે ચેક કરશો પણ મમ્મીને બધો પાણી એવું પડતો હતો એનો ફાઇનલ લઈ જાઓ. તો જેસ આપણે હોટલે ડાયરેક્ટ તમે હોટલે જન્મ જાય. તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા છે હોટલે. પગો આવી ગયા ગાઈસ. સરમાં આપણે આવી ગયા ત્યાં હોટલે. તમે ચેક કરી શકો છો ભાઈ બાટલો લઈ લીધો છે ને જવાનું છે હોટલે. બાટલો મૂકી દે અંદર તો ગાઈસ એકદમ મસ્ત ઠંડો બરફ પતા લઈને આવીએ એટલે મોઢો ઊંડી કોઈ જફાની ફેમિલી. તમે ચેક કરી શકો છો આપણે પાસ સવારમાં કચરો વાળતા હતા. જો ચા બનાવતા હતા એટલે ચલો અમે તમને ચાનો એક બે ક્લિપ બતાવી દઈએ. ભાઈ એવું થાય કે અંતિમ કશું બતાવતા નથી. આખો દિવસ તમને એકને એક ક્લિપ હોય એટલે ભાઈ. તો ભાઈ તમને એવું હોય કે હમણાંથી બ્લોગ કેમ બંધ થઈ ગયા, બધા બહાર જવાના અને બધા ભાઈબંધો ગયા ને. તો ગાઈ જેમાં એવું હતું બે ભાઈબંધે આપણા સાહિલ જીગો અને બધા ખાસ સાહિલ જીગો દેવાગને બધા ગાઈ કામે વર્ગી ગયા. પરંતુ સોમવારે રજા હોય બધા ત્યાં જવાનું ગાઈ આપણે થોડું આવું ચાલે એટલા માટે આપણે બહાર જતા નથી. તમને ખબર જ હશે કહેવાની જરૂર નથી. એટલા માટે ગાઈ થોડા હજુ દા થઈ જાય પછી આપણે બાર બ્લોગ આવશું ગાઈ. સારા એકદમ મસ્તી તો ઓનલી આપણે ચા બનાવતા હતા. ચા બનાવતી એક વાત આવી તો અમે સબસ્ક્રાઈબ કેમ નહીં કરતા. 800 તો કરી દીધા, હવે 200 ફૂટી હવે લાગે છે. 200માં લાગે 2 મહિના 3 મહિના કરાવશો. મને એવું મહેનત લાગે છે ગાઈ. બરાબર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરો ભાઈ. મને ચેલેન્જિંગ વિડીયો કરો પણ મારું ભૂલી ગયું એકવાર કે એક સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાય એટલે ફટાફટ તમે એક સબસ્ક્રાઈબ કરો પછી ચેલેન્જિંગ વિડીયો પછી જશે ગમે તે થાય. એટલે ગાઈ તમે ચેક કરી શકો છો. આપણા કે છે ગરીબ જમવા કંઈ જમવાનું શું પડે તમને બતાવી દઈએ. તો ફાઇનલી ફેમિલી આજ તો બને છે જમવામાં કોબીસ. તો ભાઈ કોબીસ બનાવે છે અને તમે ચેક કરી શકો છો અમારા દાદી અને મારી મમ્મી.
ઘઉં વાળા છે ગાય જો મને 50 નીચે દા ઘઉં ગણવાના છે બાકી જો કેટલા કોથળા 3 કોથળા એની મમ્મી હા 3 કોથળા કે હોય ચાર હા આવડે તો નહીં ભાવ કોઈ નહીં તો ફાઇનલ ગઈ તમે જો ગરમા ગરમ રોટલી બની રહી છે તમે ચેક કરી શકો છો ગાઈસ જમીન તો આપણા આવી ગયા હતા હોટલે તમે ચેક કરી શકો છો પપ્પા મમ્મી તો ઘરે જ હતી એટલે પપ્પા ગયા છે ઘરે જમવા અને બીજી વાત કે બ્લોગ બી હાલ 12 વાગે નાખ્યું છે કાલ બ્લોગ નહોતો બનાવ્યો એટલે કાલ બ્લોગ નહોતો નખાવ્યો મમદાનનો બનાવેલો આજે નાખ્યો ગાઈસ એ કાલે પછી બે બ્લોગમાં તમે આ જોઈ રહ્યા બે હું નેચરલ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું ફટાફટ બે બ્લોગ તમે ના જોયા તો ફટાફટ જોઈ આવો એનો વ્યૂઝ ગાઈસ બહુ ઓછા છે 80-85 જેવા વ્યૂઝ છે ફટાફટ 100 પાસ કરાવો વ્યૂઝ કેમ કે ગાઈસ એ વ્યૂ વધતા નથી એ બે બ્લોગના તમે જોઈ આવજો આ નેચરમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ આજે એ બ્લોગ આજે નાખું હું થોડી રહી નાખવા દે ઉપરા તરીકે નાખ કરું તો ગાઈસ પેલો બ્લોગ બેસી જાય એના કરતાં થોડો એનો થોડો ટ્રેન્ડિંગમાં આવે પછી પેલો નાખું એટલે આજે 12 વાગે બ્લોગ નાખ્યો જોઈએ 12 વાગે કેવું રિવ્યૂ રહેશે કેટલા વ્યૂ આવે કેટલા નહીં એટલા માટે જોવા ચેક કર્યો તો આજે કે ટાઈમ બદલે તો કોઈ ફરક પડે છે કેમ કે 100-200 વ્યૂઝથી ઉપર પાર થતું જ નથી તમે કેમ આવું થાય ખ્યાલ પડતો જ નથી બ્લોગ એકદમ મસ્તી હોય થંબનેલ એકદમ મસ્તી હોય છે અને વિડીયો બી સારું હોય છે પણ ખબર નહીં કેમ શું થાય છે 800 સબસ્ક્રાઈબ બી થઈ ગયા પણ એવું થાય વ્યૂઝ બતાવતા નથી કે શું થાય છે એ જ ખબર નથી આપણે ઇન્સ્ટાગ્રામમાં નહીં યુટ્યુબમાં જોઈએ તો વ્યૂઝ 90 બતાવતા હોય ને યુટ્યુબ સ્ટુડિયો જે મારું આવે ને સ્ટુડિયો એમાં વ્યૂઝ હોવા બતાવતા ને તો આપણે યુટ્યુબમાં જઈને જોઈએ ને તાને એમાં 85 કહો તો 90-80 વ્યૂઝ હોય અને પેલા હોક એના ઉપર 10 વધારે હોય એવું કેમ હોય ખબર નહીં અપડેટ મારીએ શું થાય છે શું નહીં પછી જોઈએ કેમ કે અમારે એક બે કોમ્પેરિઝન હોય થોડો કેમ અલગ અલગ ચાલતું ને એટલા માટે તો રિફ્રેશ કરીએ એટલે પહેલાં બતાવે કે આટલા વ્યૂઝ પછી રિફ્રેશ થોડી વાર અહીં પહેલાં બતાવી જશે એવું નથી કે નહીં બતાવતા કલ્પના થોડુંક ફેર રહે ને મને તો ટેન્શન થાય યુટ્યુબ ચેનલ ગાઈ ટેન્શન કરું 800 સબસ્ક્રાઈબ મેં કેવી રીતે કર્યા તમને ખ્યાલ જ હશે ને ગાઈ કેટલા વિડીયો બનાવે કેટલા વિડીયો 400 ઉપર વિડીયો નાખ કર્યા ત્યારે જો 800 થયા જો 800 900 1000 કોઈ ઊભું નહીં રહેવાની ગાડી રનિંગ પકડવાની જ છે ગમે એટલા સબસ્ક્રાઈબ આવે ગમે એટલા ફેમિલી તમારો સપોર્ટ જોઈએ છે બસ તમે આવનવા સપોર્ટ તમે હજુ મને સપોર્ટ કરતા નથી ફેમિલી વાગવામાં તો 2:30 થાય છે તમે જો ખરા તાપમાં ફેમિલી આપણે ચા બનાવી રહ્યા છે તમે તાપ તો જો કેવો છે તો બી આપણે ચા બનાવીએ છીએ કેમ કે ચા પતી ગયો છે એટલે હવે ચા બનાવવું પડે એમ છે કેમ કે 3 વાગે તો ચાની ગ્રાહકી થાય છે અને બનાવીએ એટલે પછી ગ્રાહક ઊભા ના રહે એટલે પહેલાં થોડું બનાવી દેવો સારો એટલે હવે 10-15 મિનિટ બારો એટલે બનાવી દેવાનું તમે ચેક કરી શકો છો ને આ બધા ચા પીવા આવ્યા હતા બધા જે પછી કોઈ ચા કેવું બનાવવું પડશે અને તાપ તો ગાઈ એક નંબર લાગે છે ધાબા પર ઊંઘે તો ગાઈ મને ઓટ બહુ ફાવડા મને ઉપર ઊંઘે તો સવારે ઠંડી હોય છે અત્યારે તાપ લાગે છે મોટું મોટું ઓટ ફાટી ગયા બોલો કાંઈ ઠંડી ને બોલો ઠંડીમાં સોરી ઉનાળામાં ઠંડી જેવી પડતી ને એવી રાતે ઠંડી પણ ઓટ ફાટી ગયા ધાબા પર ઊંઘવા મંડ્યું તમે ચેક કર્યો તો એકદમ મસ્તી ગરમા ગરમ ચા બનતી હતી ફેમિલી તો ફાઇનલી ગાઈસ આપણે તો હતા ગામમાં સામાન તમે ચેક કરી શકો ગાઈસ તાપના એટલે આ બાઇકની ચાર્જ ચાલુ રહી બાઇકની ચાર્જ ચાલુ રહી તો ભીખાભાઈ ગડું ચાલે જોનમાં નહીં ગયો હા જોનમાં નહીં ગયો ના હું પેલો ઓફ થઈ ગયેલો નહીં છે ગડું જોનમાં જો ભીખાભાઈ ચો જતા એક ભેડ દૂધ લેતા આવું એટલા દૂધ તો લેતા આવું તો ફાઇનલી કઈ આપે છે દૂધ લેવા માટે બફેલો આપો ને બફેલો આપો ને 3 આપો $102 બરાબર તો ફાઇનલી ગઈ દૂધ તો લઈ લીધી આપણો મેળો ભાઈ આપણે આવી ગયું સામાન ચલો ભાઈ હવે ખાલી હવે લેવાનું તો સામાન જેવી મળે એવું ગુટકાને એવું લેવાનું ચાલો લઈ લઈએ પછી તમને મળી ગઈ તમે મમ્મી પપ્પા આવી ગયા છે હોટલે મમ્મી પપ્પા પીધે ચા વાત તાપણી ગઈ ચા પીવા આવે તાપણી હા થોડી તો પીવા વધારે ના પીવાય એવું મમ્મી ચા પીવા આવે તાપણી તાપી હોય હા
તો ગાઈસ મમ્મી પપ્પા ચા પીવા માંડી તમે ચેક કરજો આપણે તો ચા પી લીધી બધા પહેલા ના પીધી તો આપને ના ભાઈ તો ફાઇનલ ગાઈસ મમ્મી પપ્પાને પીતા ચા ગાઈસ આપણે તો પી લીધી છે પપ્પાએ ચા પીતા હતા જો ગાઈસ ફાઇનલી ગાઈસ તમે જો છો બધું કામકાજ પતી ગયું ચા બા બધું કામ નીકળી ગયો મમ્મી બેસી વાસણ ઘસવા હા તો મમ્મી વાસણ ઘસી તમે ચેક કરજો આવડે વાહન કરતા ખાલી એમને બે ત્યાં એમને ના બે વાહન કરતા વાત કરે બધું બગાડે ને ભાવ તો ફાઇનલ ગાઈસ મમ્મી તો વાસણ કરી હતી મારા પપ્પા કહીશ શું કરતા ખબર નહીં આપણે તો ચા બા પીએ હવે ચા બનાવે બી હા ચાલ કહીશ ચા પીવો પડે એવું લાગે હવે હા ચા આવો એ સિસ્ટમ ચા પીવો પડે ગાય તો કે આવું ગમે તેવું હોય તાર પેલા ચા પછી ખાવાનું જો તમારે ચા પેલું ભાઈ બનો લેવા મારે હા કાલના બાકી 10 બકા તા બુન કહો તો એના મોકલ ભાઈ તું ભૂલી જાઓ હમણાં શું ખબર નહીં પપ્પા અહીંયા બોલ મોકલ હા અહીંથી લઈ જાય ઘેર ખબર ના હોય તો ડખો ના થાય 10 તો બાકી રાખજો હા પણ એમ કા છોકરો ખબર ના હોય ને એમ પપ્પા એમને ખબર ના હોય હા આ છોકરાનું ખબર કીધું હોય ગેસથી નાખી એમની માં આવી ખબર કે બાકી આલી જ છીમ કે પપ્પા હોય તો વાત અલગ એમ બૂન હોય તો મોટી તો મને કઈ ચલો ચાબા પી લે ભાઈ તમને મળીએ મને કઈ બાપા તો જો એટલે હું ખાયો નહીં થયો બાપા ઓ કો ભૂખી થી હોય જો મમ્મી મી ખાલી ફોન કર્યો મીમ કીધું એટલે તો બ્લોક માં તો બહુ મસ્ત બોલે અલે ફોન યાર લાગી ધોની રાખો યાર તમે જો મી ફોન કર્યો મીમ કીધું કે ફોન લેતા કે તું ખાવા નહીં ખાય એટલે મુક તું ઘેર આવતા તું કીધું ઉભો રહે જોરથી માર કે આથી બોલે કે તું ખાવાનું બાકી હે ને એવું બોલે તો નતો બોલ્યો બોલે તક નતો બોલ્યો જોરથી કાય છે કે તું ખાવાનું બાકી હે કે આથી નહીં કેજો તાપનો કાય તો બરાબર હું બોલે હું એવું નહીં બોલે મુક મી તન છો કીધું હાલ આવવાનું મુક તું ખાઈને આવજે ને બાટલો લઈને આવજે બસ એટલું કીધું બીજું કોઈ નહીં કીધું બીજું કોઈ તમે બોલ્યો તો ભાઈ તો હું ખાઈને ઉભો રહ્યો આ ખાઈને બે આવ્યો પણ હું તો કોઈ બીજું બોલ્યો કાય નહીં છે હું તાર મુક તો હું તો કાય જમ તો મેં કીધું ખાઈને આવ્યો ને તો કાય જો આવી થઉં આયા ના જે યાર હું કેવું મારતો ન મરખે તું ખાઈને આવ્યો તો શાંતિથી તો તારે કાય થાળ આવતો દે એને ખાવાનું બાકી હતું 2 વાગે હું ખાઈને આવ્યો મોડું થયું ને તે ફોન લગાવરાય સલાલ દીધો તારો ફોન આવી મલ પતી જઈ તે ખાધા વગર તો મી તો અમને કીધું તું તઈ તો વાગ્યા હતા હું જાઉં છું તો તમે જઈએ ભાઈ કે હું જાઉં છું તો મુકો લેતો એક મિનિટ નકા ચાલે તઈ વાગ્યા હતા તમે આવતું રહું તો આ કે આવત નથી કદી વારી બે હવા દેવાય બે હવા દેવાય આ તો લે આવતા આપણે કે પછી આ કે હું જાઉં છું ખાઈ રહ્યો છું હું જાઉં છું હું લે તો અમે ને કરવાનું હતું લે એવડા થઈ ગયા છે ના થોડો ફટાફટ થઈ ગયા છે ફાઇનલી કઈ તમે જોઈ શકો આપણે તો જે છે તો આપણું પીએસ કોણ જઈએ તમે કહી દઉં અમારા પપ્પા છે અમારા મમ્મી અમારા અંકિતભાઈ છે તો ફાઇનલી કઈ આપણે જઈએ છીએ અમારા પપ્પા જે ટી શર્ટ આવું જવાનું કે તો ફાઇનલ અંકિતભાઈ કરું વિચાર પડી ગયા હોય કયા વિચારમાં ખબર નહીં આજે કોઈ લે હું જાતી દીધું હોય ને આવો કલોલ ભાઈ કલોલથી પીએ અમારા પપ્પાએ ટી શર્ટ પહેરી દીધી ગાઈસ હા બાબા તો મને આપણે રિક્ષા વાર નાખીએ ને પછી આપણે તો જઈએ છીએ પીએચ ખબર કાઢવા માટે બધા રાતે મહેમાન ગતિ કરવાથી મહેમાન ગતિ એટલે ખબર કાઢવાથી બીજું કંઈ નહીં કંઈ આપણે ને ગેસ પૂરા ઊભી રાખીએ રિક્ષા આવો પછી કીધું ટોમેટા જેવું થઈ ગયું એકદમ લાલ નહીં કોઈ તો મને ગેસ અમારે એકદમ લાલ ગુમ થઈ ગયો તો ટોમેટા જેવો હા તો મને કાંઈ ગેસ ને એવું ના પાણી ના આવે પણ કઈ પાણી પીવા ચલો કઈ ગેસ પૂરા પર ડાયરેક્ટ જઈએ આપણે પીએચ જવાનું છે અમારા પપ્પા મસાલો બનાવશે એકદમ મસ્તથી ખાશે
અને ગેસ બેસ પણ પછી જવાનું છે આપણે ડાયરેક્ટ પીએ. ચલો કાંઈ જાવ થોડા ત્યાં પર રિક્ષામાં ફ્યુલ ફૂલ થઈ ગયો. પપ્પા કેટલાનો આ 240નો કાંઈ ફૂલ થઈ ગયો. આપણે રિક્ષામાં આપણી ધનનુમાં ગેસ તમારે અંકિત તો બે જશે અને ફાના કાંઈ જાય હવે જઈએ છીએ આપણે ડાયરેક્ટ હવે પીએ ગાઈ. ચાલો લેટ્સ ગો. શું કહેવું મમ્મી? શું કહેવું? ઈમાનદારી નાખતા એનો શું કહેવું? ગેસ પુરાવા એમ કે હા પીએ માજીની ખબર લેવા ખબર લેવા ખમા તમે લેવા તો ભાઈને તમને અંકિતભાઈ રિક્ષા કરો. હા ઓ આટલે જ આપણે તાતા નહીં આપણે બધા કલર પકડી ગયા આપણે બ્રિજ ઉપર ચડી ગયા. જો કલર બ્રિજ બોલ્યો બોલ્યો ભાઈ બોલ્યો પ્લીઝ. ભાઈને લાગે છે અંકિત તો હોઈ ગયું તો જો અમારા ફાઇનલી કે જવા આપણે જઈએ છીએ પાછા વાવલ રાય તમે ચેક કરી શકો. તો ફાઇનલી કે જવા વાવલ જઈએ છીએ અમારા કરણજીએ મળ્યા હું જાઉં ડૂબી મને કઈ જવા તો જઈએ છીએ આપણે વાવલે જવા તો વાર દી આગળ પાણી એથી નહીં વાર પાણી માર ને થોડી. તો ઘરે આવી ગયા તમે ચેક કર્યો કપડાં વગેરે બધી નાખ્યા. આમાં જીતે શિકાર હોઈ જતી જાગતી હતી હોઈ જતી જાગતી હતી ગાડી. તો ભાઈ તમે ચેક કર્યો મમ્મી પપ્પાને બધા આપણે ઘરે આવી ગયા છે અને ફ્રેન્ડને કઈ જવા તો પછી આપણે બ્લોગ બનાવ્યો છે. પણ તો લાઈક સબસ્ક્રાઈબ મળી આવે નવો બ્લોગ સાચી વાત બાય બાય ગાઈસ.